હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ, 12ના વિદ્યાર્થીઓ, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ એવા તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પેપર ખોલાવવા માંગતા હોય, એટલે કે રીચેકિંગ કરાવવા માંગતા હોય, ગુણ ચકાસણી કરાવવા માંગતા હોય, તો એનું ફોર્મ કેવી રીતે ભરવું, તો એના વિશે આજનો વિડીયો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર આવવાનું છે। ગૂગલ ઉપર સર્ચ કરી લેવાનું છે GSEB સર્ચ કરશો એટલે તમારી સામે પહેલી જ લિંક આવી જશે। જે પહેલી લિંક આવે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીં પહેલી લિંક ઉપર ક્લિક કરશો તો તમારી સામે આવું પેજ ઓપન થઈને આવશે। અહીં તમને ઉપર દેખાય છે બોર્ડની વેબસાઇટ લખેલું હશે, તો આપણે અહીં બોર્ડની વેબસાઇટ લખી ત્યાં ટચ કરવાનું છે। બોર્ડ વેબસાઇટ એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણી સામે નવું પેજ ઓપન થઈને આવશે। જે ગુજરાત બોર્ડનું ઓફિશિયલી પેજ છે, ઓફિશિયલી વેબસાઇટ છે, એ ઓપન થઈને આવી જશે। ત્યાર પછી આપણે નીચે જવાનું છે, ત્યાં આપણને અલગ અલગ ઓપ્શન દેખાશે। સૌથી પહેલાં તમને 12 સાયન્સના વિદ્યાર્થીઓનું ગુણ ચકાસણી માટેનું છે। ત્યાર પછી ગુજકેટની જે OMR સીટ છે એની કોપી તમારે મેળવવી હોય તો એની માટેનું છે। ત્યાર પછી 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ જે રીચેકિંગ કરાવવા માગતા હોય એનું છે। ત્યાર પછી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુણ ચકાસણી માટેનું ઓપ્શન છે, એટલે કે રીચેકિંગનું ઓપ્શન છે। ત્યાર પછી નીચે પૂરક પરીક્ષાના ઓપ્શનો બતાવે છે આપણને। તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવા માગતો હોય એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી દીધો છે, તો એ પણ તમે જોઈ લેજો। તો મિત્રો આપણે અહીં 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું રીચેકિંગ કરાવવાના છીએ, એટલે અહીં આ ઓપ્શન ઉપર ક્લિક કરશું। 12 સામાન્ય પ્રવાહના ગુણ ચકાસણી ઉપર ક્લિક કરીશું ત્યારે તમારી સામે આવું પેજ ઓપન થઈને આવી જશે। અહીં ફોર્મ આવશે, લોગિનનું ઓપ્શન આવશે અને બાજુમાં આપશે રજિસ્ટરનું। તો આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને બે ઓપ્શન બતાવે છે ઉપર। તેમાં રિઝલ્ટનો પરિપત્ર જેને રીડ કરવો હોય અહીંથી કરી શકે છે। ગુણ ચકાસણી માટેની સૂચનાઓ જે આપેલી છે એ તમારે રીડ કરવી હોય તો અહીં ક્લિક કરી અને તમારી જોઈ શકો છો। તો આપણે રજિસ્ટર ઉપર ક્લિક કરી દીધું। રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આટલી ડિટેલ્સ આવશે, આ તમારે ફિલ કરવાની છે। તો આપણે આમાં શું એન્ટર કરવાનું છે, તો સૌથી પહેલાં તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે। સીટ નંબર એન્ટર કર્યા પછી બીજા ઓપ્શનમાં તમને તમારો મોબાઈલ નંબર નાખવાનો કહેશે। તો જે તમારી પાસે મોબાઈલ હોય એ એન્ટર કરો, જેમાં તમારો OTP આવશે ફોર્મ ભરતી વખતે, તો એ OTP એન્ટર કરવાનો રહેશે। એટલે અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યાર પછી લેન્ડલાઇન નંબર જો હોય તો એન્ટર કરો, ના કરો તો પણ ચાલશે। ત્યાર પછી ઈમેલ એડ્રેસ ફરજિયાત એન્ટર કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે અહીં નીચે ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો એન્ટર કરવાનો છે। તો જે અહીં તમે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે। તો અહીં તમને તમારા કોઈ પણ જિલ્લો હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। તો અહીંથી હું અમરેલી સિલેક્ટ કરીશ, તમારે જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે। તો હું અહીં અમરેલી ઉપર ક્લિક કરું છું। અમરેલી ઉપર ક્લિક કરવાની સાથે જ હવે આપણે નીચે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા પછી તમને તાલુકો સિલેક્ટ કરવા માટે અહીં દેખાડે છે ઓપ્શન, તેના ઉપર ક્લિક કરવાનું છે। એટલે અમરેલીના જે પણ તાલુકા હશે એ બધા તમને અહીં બતાવશે। તો અહીં આપણે નીચે સાવરકુંડલા છે, સાવરકુંડલા ઉપર ક્લિક કરી દઈએ। તમારો જે પણ તાલુકો હોય એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી તમારું એડ્રેસ એન્ટર કરવાનું છે। જો તમે સિટીમાં રહેતા હોય તો તમે તમારા ઘર નંબરને એ બધું એન્ટર કરી શકો છો। જો ગામડે રહેતા હોય તો તમે ખાલી ગામનું નામ એન્ટર કરીશો અથવા તો ગામ, તાલુકો એ રીતે એન્ટર કરશો તો પણ ચાલશે। જે આધાર કાર્ડમાં એડ્રેસ હશે એ પણ કરશો તો પણ ચાલશે। ત્યાર પછી નીચે પિનકોડ નંબર એન્ટર કરવાનો છે, જે તમારા આધાર કાર્ડમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પિનકોડ મળી જશે। ના મળે તો તમે ગૂગલ ઉપર સર્ચ કરીને પણ પિનકોડ એન્ટર કરી શકો છો। ત્યાર પછી નીચેના ઓપ્શનમાં બર્થ ડેટ, તમારી જે જન્મ તારીખ છે એ એન્ટર કરવાની છે। જો વિદ્યાર્થી મિત્રો પિનકોડ તમને ના મળે તો ગૂગલ ઉપર તમારે તમારું ગામનું નામ સર્ચ કરવાનું છે અથવા તો સિટીના એરિયાનું નામ સર્ચ કરશો એટલે તમને મળી જશે। ત્યાર પછી હવે આપણે બર્થ ડેટની વાત કરીએ તો તમારે કઈ રીતે લખવાની છે। જે બર્થ ડેટ હોય પહેલાં તમારી ડેટ લખવાની છે। તો પહેલાં બર્થ ડેટ લખવાની છે, ત્યાર પછી તેનો મંથ લખવાનો છે ને પછી વર્ષ લખવાનું છે। તો અહીં 10 છે, 10 પછી આ રીતે મારે લીટો કરવાનો છે। ત્યાર પછી જો પહેલો મહિનો હોય તો 01, બીજો મહિનો 02 એ રીતે કરવાનું છે અને 2006 એ લખી નાખું। તમારી જે બર્થ ડેટ હોય એ મંથ, ડેટ અને યર્સ લખવાનું છે। પછી અહીં રજિસ્ટરનું બટન દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીં હું એ રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે આ ઇન્ફોર્મેશન બધી રેડી છે, આપણી રાઈટ છે। ત્યાર પછી તમારે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ મોબાઈલ નંબર ઉપર OTP આવશે, એ OTP તમારે એન્ટર કરવાનો રહેશે। અહીં નીચે તમે જોઈ શકો છો OTPનું બોક્સ આપેલું છે, ત્યાં તમારે OTP એન્ટર કરવાનો છે। તો અહીંથી હું OTP મારો એન્ટર કરી દઈશ। તો OTP એન્ટર કર્યા પછી આપણે અહીં સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું છે। તો જે પણ OTP હોય એ રાઈટ તમારે એન્ટર કરવાનો છે, 5 આંકડાનો હશે અથવા તો તમારો જે પણ OTP આવે એ કરીને પછી અહીં સબમિટના બટન ઉપર ક્લિક કરી દઈશું। તો અહીં ઇન્ફોર્મેશન
રેડી થઈ ગઈ આપણી. હવે આપણે પાસવર્ડ એન્ટર કરવાનો છે. તો પાસવર્ડ શું એન્ટર કરવાનો છે એ પણ સમજાવી દઉં. એ પહેલાં તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ઓકેના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે નીચે ફરીથી એક ઓપ્શન આવી જશે, ન્યૂ પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ. હવે તમારે પાસવર્ડ કોઈ પણ રાખી શકો છો. તમારે ગમે ત્યારે ખોલવું હશે ત્યારે તમારે પાસવર્ડ હશે તો જ તમે ખોલી શકશો. એટલે તમારે પાસવર્ડ સીટ નંબર એન્ટર કરો અથવા તો નામ લખીને @ કરીને સીટ નંબર અથવા તો મોબાઈલ નંબર કાંઈ પણ તમે પાસવર્ડ રાખી અને સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે એટલો બધો સ્ટ્રોંગ નહીં રાખો તો પણ ચાલશે. આ કોઈ પણ એટલું બધી જરૂરી વસ્તુ નથી. આ થોડા સમય માટે તમારે રિઝલ્ટ જોવા, મતલબ ફોર્મ ભરવા એ માટે જ કામમાં આવતો હોય. પછી આ પાસવર્ડને કાંઈ કામમાં આવતું નથી. એટલે તમે થોડું ઇઝી રાખશો તો પણ ચાલશે. એટલે એ ટેન્શન લેવાનું નથી. યાદ રહે એવો રાખજો એટલે તમારે બધી ડિટેલ્સ તમે ગમે ત્યારે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ન્યૂ પાસવર્ડમાં જે પાસવર્ડ નાખ્યો એ નીચે કન્ફર્મ માટે એ પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આપણું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો હવે આ રજિસ્ટ્રેશન થઈ ગયું છે સક્સેસફુલી. તો હવે આપણે શું કરીશું, હવે આપણે અહીં ઓકેના બટન ઉપર ક્લિક કરી દઈશું. બધી જ ડિટેલ નાખ્યા પછી જો તમારું બધું કન્ફર્મ થઈ જાય તો આવી રીતે તમારું ઓપ્શન આવશે. તો અહીં ઓકેનું ઓપ્શન આવ્યું તે અમારે ઓકેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકેના બટન ઉપર ક્લિક કરીશ એટલે ફરીથી હું એના એ પેજ ઉપર પહોંચી જઈશ. હવે વિદ્યાર્થી મિત્રો હતું એના એ પેજ ઉપર આવી ગયા છીએ, પણ આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું, એટલે કે રજિસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે, લોગિન કરવાનું છે. લોગિનની અંદર તમને આપણે પહેલાં અહીંથી આપણે રજિસ્ટર કર્યું હતું, હવે આપણે લોગિન કરીશું અહીંથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે. જે પણ સીટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો છે. જે તમે હમણાં રજિસ્ટર કર્યું ત્યારે જે એન્ટર કર્યો તો એ જ કરવાનો છે. ત્યાર પછી નીચે મોબાઈલ નંબર, જે તમે હમણાં થોડી વાર પહેલાં જે મોબાઈલ નંબર નાખ્યો એ તમારે અહીં એન્ટર કરવાનો છે. ત્યાર પછી નીચે તમે જે પાસવર્ડ હમણાં આપણે સેટ કર્યો કન્ફર્મ પાસવર્ડ કરીને એ પાસવર્ડ નીચે સેટ કરી અને તમારે લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે તમારી સામે આવી જશે, તમારું રિઝલ્ટ આવી જશે, એના માર્ક્સ બતાવશે, સબ્જેક્ટના નામ બતાવશે, બધું જ તમને અહીં ડિટેલ્સમાં બતાવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારું આ રિઝલ્ટ પૂરેપૂરું અહીં આવી ગયું છે. તમે જે વિષયમાં રીચેકિંગ કરાવવા માગતા હોય એ વિષયમાં કરાવી શકો છો. મજા આવે એટલા વિષયમાં કરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આના માટે શું જોશે તમને ખબર છે, હોલ ટિકિટ જોશે. હોલ ટિકિટમાં તમે જે બારકોડ નંબર હોય આન્સર કીનો એ તમારે એન્ટર કરવો પડશે. એ પહેલાં તમને જણાવી દઉં કે જે સબ્જેક્ટમાં તમે ફેલ થયા છો એનું કરાવવું હોય અથવા તો પાસ થયા છો એનું રીચેકિંગ કરાવવું તો પણ તમે કરાવી શકો છો. આની અંદર ટોટલ માર્ક્સનો જ સરવાળો થતો હોય છે. રીચેકિંગમાં આપણે તમને ડિટેલ્સમાં જણાવી દીધું છે, વિડીયો બનાવીને તમે જોઈ લેજો. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં હું ઇકોનોમિક્સમાં આ વિદ્યાર્થી ફેલ થયો છે તો ત્યાં સિલેક્ટ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઇકોનોમિક ઉપર હું સિલેક્ટ કરીશ. તો અહીં ઇકોનોમિક ઉપર સિલેક્ટ કરી અને બાજુમાં તમને બારકોડ નંબર એન્ટર કરવાનો આવશે. અહીં તમારા આન્સર સીનો જે કોડ નંબર આપણે સપ્લિમેન્ટરીમાં લખેલો હોય સ્ટીકરમાં અને એ તમે તમારી જે હોલ ટિકિટમાં લખ્યો હશે એ તમારે અહીં એન્ટર કરવાનો છે. એ એન્ટર કરી દેવાનો છે. આપણે ક્યાંથી તમને જણાવી દો, અહીં તમારો હશે જે તમારી આ હોલ ટિકિટ છે એની અંદર તમારે અહીં હશે તમારો જે સબ્જેક્ટ હશે એની સામેનો નંબર હશે એ તમારે નાખી દેવાનો છે. એટલે જે સબ્જેક્ટ હોય એ જ તમારે બારકોડ એન્ટર કરવાનો રહેશે, જે સબ્જેક્ટનું તમે રીચેકિંગ કરાવવા માગો છો એ. ત્યાર પછી તમે અહીં નીચે જોશો તો તમારે કેટલા રૂપિયા ભરવાના થશે. જેટલા સબ્જેક્ટ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારી ફી અલગ અલગ હશે. તો અહીં આપણે એક સબ્જેક્ટના 120 રૂપિયા છે તો અહીં ક્લિક કરીશું આપણે બટન ઉપર. ત્યાં ક્લિક કરવા સાથે જ આપણી સામે નવું પેજ ઓપન થઈને આવશે જ્યાંથી આપણે પેમેન્ટ કરવાનું છે. જે કન્યા ઉમેદવારો છે અને જે વિદ્યાર્થી વિકલાંગ છે એવા ઉમેદવારોને ફી ભરવાની રહેતી નથી. એ ડાયરેક્ટ આવી રીતે ત્યાં પે જેવું રજિસ્ટરનું બટન આવશે ત્યાં ક્લિક કરશે એટલે એનું ફોર્મ આપોઆપ ભરાઈ જશે અને તે ત્યાંથી 0 ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કાર્ડ નંબર એટલે તમારો અહીં એટીએમ નંબર હશે 16 આંકડાનો એટીએમ ઉપર એ તમે એન્ટર કરવાનો છે તમારે. ત્યાર પછી તમારે અહીં તમારા જે એટીએમમાં નામ હોય જે બેંક હોલ્ડરનું નામ એ તમારે એન્ટર કરવાનું. પછી મંથ, વર્ષ, જે એક્સપાયરી ડેટ હોય અને CVV નંબર એટલે કે તમારા એટીએમ કાર્ડની પાછળ બ્લેક પટ્ટીની પાછળ 3 અક્ષરના લખેલા હશે નંબર બ્લેક પટ્ટીની પાછળ, તો એ નંબર એન્ટર કરવાનો છે. ત્યાર પછી નીચે બીજું ઓપ્શન છે ઇન્ટરનેટ બેન્કિંગનું. તો જે પણ બીજું ખાતું હોય તો પણ કરી શકો છો. અહીંથી કોઈ પણ તમારું જે પણ એકાઉન્ટ હોય જે બી બેંકમાં એને સિલેક્ટ કરી અને તમે નેટ બેન્કિંગની પ્રોસેસ કરી શકો છો. આપણી પાસે SBI છે એટલે આપણે SBIના બટન ઉપર ક્લિક કરીશું. તમારી પાસે જે પણ એકાઉન્ટ હોય એનામાંથી તમે પેમેન્ટ કરી શકો છો, પણ નેટ બેન્કિંગથી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં હું પે ઉપર ક્લિક કરીશ એટલે મારી સામે આ ઓપ્શન આવી જશે. SBIનું યોનો બેંક એકાઉન્ટ છે
જેનો યુઝરનેમ અને પાસવર્ડ અહીં એન્ટર કરવાનો આવશે. તમારે જે બી એકાઉન્ટ હોય એનો આવશે. તો અહીં આપણે SBIનું છે તો અહીં હું મારું યુઝરનેમ અને નીચે પાસવર્ડ એન્ટર કરી દઈશ અને ત્યાર પછી હું આ લોગિનના બટન ઉપર ક્લિક કરીશ. બધી જ ડિટેલ આપણે રાઈટ એન્ટર કરશું તો પછી તમારું અહીં એકાઉન્ટનું નામ અને એકાઉન્ટ નંબર એ આવી જશે. એના ઉપર તમારે સિલેક્ટ કરી અને અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો હું અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરીશ. તો મિત્રો અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરવાની સાથે જ આપણું પેમેન્ટ માટે OTP આવી જશે. આપણા મોબાઈલ નંબરની અંદર જે બેંક સાથે લિંક હશે મોબાઈલ નંબર એની અંદર એક OTP આવશે અને એ OTP તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. OTP એન્ટર કરશો એટલે થોડી પ્રોસેસ હશે, પછી તમારું પેમેન્ટ એકાઉન્ટની અંદરથી કટ થઈ જશે અને અહીં કન્ફર્મ થઈ જશે. તો જો આપણે થોડી રાહ જોઈએ, અહીં લોડિંગ થાય છે ત્યાં સુધી થોડી 2 સેકન્ડ માટે રાહ જોઈ લઈએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. તો પેમેન્ટ આપણું થઈ ગયું છે. પેમેન્ટની રિસિપ્ટ આવશે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. પછી તમારી સામે આવી રીતે ઓપ્શન આવી જશે, ત્યાંથી તમે પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો અને અહીં તમારું સબ્જેક્ટનું નામ હશે અને એની બાજુમાં ગ્રીન ક્લિક આવી જશે એટલે એ સબ્જેક્ટનું તમે રીચેકિંગ કરાવેલું છે એમ કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પણ તમે સબ્જેક્ટનું રીચેકિંગ કરાવો ફરીથી લોગિન કરીને જોઈ લેવાનું છે. તો તમને એવી રીતે બતાવશે, જે સબ્જેક્ટનું રીચેકિંગ કરાવ્યું છે એની સામે આ રીતે ક્લિક બતાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે રીચેકિંગ કરાવી શકો છો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જેને આ વિડીયોની જરૂર હોય એવા મિત્રો સાથે વિડીયો શેર કરી દો. જય હિન્દ, જય ભારત.